નમસ્કાર મિત્રો, વર્લ્ડ ઇન બોક્સ એકેડમી પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. કરંટ અફેર્સની આપણી લેક્ચર શ્રેણીમાં આજે આપણે પહોંચ્યા છીએ લેક્ચર નંબર 146 પર. અને આજના લેક્ચરમાં દોસ્તો ખાસ અગત્યના 4 મુદ્દા વિશે વાત કરીશું. કરંટ ઉપર ચર્ચામાં આગળ વધીએ એ પહેલા જે મિત્રોને આ વર્ષે પીએસઆઈની પરીક્ષા આપવાની છે તેવા તમામ મિત્રો માટે વર્લ્ડ ઇન બોક્સ એકેડમી દ્વારા પીએસઆઈ માટેની મોક ટેસ્ટ કાર્યક્રમ શરૂ થવા જઈ રહ્યો છે. 22મી માર્ચના દિવસથી મિત્રો મોક ટેસ્ટ કાર્યક્રમ શરૂ થશે. ટોટલ 5 રાઉન્ડ્સ રહેશે. દરેક રાઉન્ડમાં 2 પ્રશ્નપત્રો હશે. પહેલું પ્રશ્નપત્ર જે એમસીક્યુ આધારિત છે એ રીતનું રહેશે અને બીજું વર્ણનાત્મક જે સવાલો છે તો એ પ્રકારનું ડિસ્ક્રિપ્ટિવ પેપર રહેશે. બંને પેપર દોસ્તો એ અમારી ગાંધીનગર શાખા, ભાવનગર શાખા, સુરેન્દ્રનગર, જુનાગઢ, આણંદ, વિદ્યાનગર ખાતે રહેશે. જે વિદ્યાર્થીઓને ઓનલાઈન વે ઉપર પેપર્સ આપવા છે તો એવા લોકો ઓનલાઈન પણ પ્રશ્નપત્રો સોલ્વ કરી શકશે. ડિસ્ક્રિપ્ટિવ પેપરને તમને ચેક કરીને પરત આપવામાં આવશે. એ સિવાય બીજી એક અગત્યની જાહેરાત એ છે કે આ મહિનાના એન્ડિંગ સુધીમાં હું તમને છેલ્લા 5 થી 6 મહિનાનું જેટલું પણ કરંટ અફેર્સ ખૂબ અગત્યનું છે તેનું રિવિઝન શક્ય બને એટલા માટે એક મોટો મેગા લેક્ચર આપવા જઈ રહ્યો છું, જેની અત્યારની મારી પ્રિપરેશન ચાલી રહી છે. થોડા દિવસ તમે લોકો રાહ જોજો. હું તમને બહુ જ આઈએમપી જે કાંઈ કરંટ અફેર્સ છે તેના ખૂબ સારા પ્રશ્નો સોલ્વ કરાવીશ એક જ સિંગલ લેક્ચરમાં, અને જેમાં 5 મહિનાનું પાક્કા પાયે કરંટ અફેર્સ આપણું કવર થાય છે. ઓકે, વધીએ આગળ. તો આજનો સૌથી પહેલો મુદ્દો લઈએ. ગુજરાત સાથે એ મુદ્દો જોડાયેલો છે. દોસ્તો, તાજેતરમાં ગુજરાતે ઉપગ્રહોના નિર્માણ અને ઉપગ્રહોને લોન્ચ કરવા માટે જે રોકેટના ટેસ્ટિંગ હોય આ બંને દિશામાં 2026માં સફળતા પ્રાપ્ત કરી છે. હજુ તો થોડા મહિનાઓ પહેલા જાન્યુઆરી મહિનામાં મેં તમને લોકોને ઉપગ્રહો બનાવવાની પહેલી ખાનગી કંપનીની જે લેબોરેટરી કે પ્લાન્ટ ગુજરાતમાં સ્થપાણો એ મુદ્દો હજી જસ્ટ ભણાવ્યો જ છે. ત્યાં જ આપણી સામે માર્ચ 2026માં અમદાવાદ જિલ્લામાં ધોલેરા પાસે બાવળિયારી નામનું જે ગામ છે દોસ્તો, ત્યાં પહેલા એવા સમાચાર આવ્યા છે કે ત્યાંથી પહેલું સાઉન્ડિંગ રોકેટ ટેસ્ટ કરવામાં આવ્યું, જે 3 કિલોમીટરની ઊંચાઈ સુધી પહોંચવામાં સફળ રહ્યું. તો આ જે રોકેટ છે દોસ્તો એ સાઉન્ડિંગ રોકેટ છે. તેની થોડી વિગતો આપણે પ્રાપ્ત કરી લઈએ. તો સૌથી પહેલા તો એ જે સ્થાન છે, જે સ્થળ છે, તો અહીંયા તમારે ધોલેરાને ધ્યાનમાં રાખવાનું છે. ધોલેરાને સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રીઝન તરીકે SIR તરીકે વિકસાવવાની પ્રક્રિયા ચાલી જ રહી છે દોસ્તો, અને ત્યાં વિવિધ પ્રકારના પ્લાન્ટ્સ, એમાં ખાસ કરીને ઉર્જાના પ્લાન્ટ્સ, સેમિકન્ડક્ટરના પ્લાન્ટ્સ અને હવે તો સ્પેસના પ્લાન્ટ્સ પણ સ્થાપિત થવાના છે. તો ધોલેરા ખાતેથી ગુજરાતનું સૌથી પહેલું સાઉન્ડિંગ રોકેટ છે એ ટેસ્ટ થયું, તેનું સફળ લોન્ચિંગ થયું, અને આ સફળતાની સાથે જ મિત્રો ગુજરાત ભારતના અવકાશ ક્ષેત્રની કામગીરીમાં એક અગત્યના રાજ્ય તરીકે પોતાનું નામ નોંધાવી ચૂક્યું છે. બરાબર. તો હવે આ ઘટના ક્યારની છે? 14મી માર્ચ 2026 બાવળિયારી નામનું જે ગામ છે એના નજીકના વિસ્તારમાં પહેલી વાર આ સાઉન્ડિંગ રોકેટ ટેસ્ટ કરવામાં આવ્યું. હવે જુઓ, સાઉન્ડિંગ રોકેટ એટલે જે પ્રમાણમાં કદ અને આકારમાં નાનું રોકેટ હોય અને તેનો મુખ્ય ઉદ્દેશ છે એ અલગ અલગ પ્રકારના ઇન્સ્ટ્રુમેન્ટને ઊંચાઈ ઉપર લઈ જઈને ચેક કરવાનું હોય કે ભાઈ બરોબર કામ કરે છે કે નહીં. કારણ કે જો એ ઇન્સ્ટ્રુમેન્ટ બરાબર કામ નહીં કરતા હોય એ વાત આપણને અત્યારથી જ ખબર પડી જશે તો આપણે એને મુખ્ય ઉપગ્રહમાં સ્થાપિત નહીં કરીએ. મતલબ કે મુખ્ય ઉપગ્રહ છે એ સુરક્ષિત રહે એટલા માટે તેના તમામ નાના પેલોડ્સને આપણે આકાશમાં ઊંચાઈ ઉપર લઈ જઈને ટેસ્ટ કરવા પડે. એટલે પ્રયોગ માટે જે રોકેટ આપણે વાપરતા હોઈએ તેને આપણે શું કહીએ? સાઉન્ડિંગ રોકેટ કહેતા હોઈએ. હવે બીજો મુદ્દો કે આ જે સાઉન્ડિંગ રોકેટ છે એ કઈ કંપનીનું સાઉન્ડિંગ રોકેટ હતું? તો અમદાવાદ ખાતે આવેલી એક કંપની છે દોસ્તો, અને એનું નામ છે ઓમ સ્પેસ રોકેટ એન્ડ એક્સપ્લોરેશન પ્રાઇવેટ લિમિટેડ. એટલે ઓમ સ્પેસ નામની કંપની છે. કંપનીનું નામ પૂછી શકાય. બરાબર. તો આ બાબત આપણા માટે ધ્યાન રાખીએ. સિંગલ સ્ટેજ ઘન બળતણ ઉપર આધારિત અને સબ ઓર્બિટલ સાઉન્ડિંગ રોકેટ છે. એટલે કે એ પૃથ્વીના વાતાવરણમાં રહીને જ ઉડાન ભરી અને એણે પોતાનું કામ પૂરું કર્યું. બરાબર. સ્પેસ સુધી પહોંચ્યું નથી, માત્ર 3 કિલોમીટરની ઊંચાઈ સુધી એ પહોંચવામાં સફળ રહ્યું હતું. જ્યારે કોઈ રોકેટ છે એ 100 કિલોમીટરને પાર થાય બરાબર ત્યારે આપણે એમ કહી શકીએ કે અવકાશ સુધી પહોંચેલું છે. પણ આ જસ્ટ 3 કિલોમીટર એટલે કે ટોટલ એક શોભાવરણની અંદર જ એણે પોતાની ઉડાન સંપન્ન કરેલી છે. તો આ આખી બાબત આપણા માટે ધ્યાનમાં રાખવા જેવી છે. હવે આ જે સાઉન્ડિંગ રોકેટ જે ટેસ્ટ થયો એના ટેસ્ટનો ઉદ્દેશ શું?
પ્રપલ્જન સિસ્ટમ એટલે કે એની ઈંધણની જે પ્રણાલી છે બરોબર કામ કરે છે, ઈંધણ દહન પ્રોપર વેમાં થાય છે, વ્યવસ્થિત રીતે આ બધું જ ઈંધણ સળગ્યું છે કે કેમ એ એક ચેક કરવાનું છે. એવિયોનિક્સ એનો મતલબ એમ થાય કે હવામાં જ્યારે ઉડાન ભરે છે ત્યારે આપણે એને જે રીતના કમાન્ડ આપીએ છીએ, જે મુજબના આપણા એના કમાન્ડ છે મુજબ કામ થાય છે કે નહીં, એટલે આખું હવાઈ ઉડ્ડયન. ઓટોનોમસ રિકવરી સિસ્ટમ એટલે કે આ રોકેટ જે છે એને પોતાનું કામ પૂરું કર્યા પછી જ્યારે નીચે આવશે ત્યારે એની જે રિકવરી સિસ્ટમ છે ઓટોમેટિક વે ઉપર કામ કરશે, એટલે એનું પણ અહીંયા ટેસ્ટિંગની બાબત હતી. અને જે ડેટા એકત્ર કરવાની વાત હતી એ હવામાન સંબંધિત બાબત હતી. તો અહીંયા સુધીના મુદ્દા આપણે ધ્યાને રાખવા. એમાં કોઈ સેટેલાઇટ નહોતું, બરાબર, એટલે કોઈ સેટેલાઇટને લઈને ઉડાન ભર્યું હતું એવું નહોતું. ગુજરાતના જે વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગના મંત્રી અર્જુન મોઢવાડિયા સાહેબ છે એ અહીંયા હાજર રહ્યા હતા. તો આ બેઝિક વાત થઈ. હવે જુઓ, આના લીધે કદાચ કોઈ બહુ વધારે પડતો હરખમાં આવી ગયેલો માણસ પેપર કાઢે અને તમને સીધું એમ જ પૂછી નાખે કે ભાઈ રોકેટ લોન્ચ થયું તો ભારતમાં તો રોકેટ શ્રી હરિકોટા ખાતેથી જ થાય, અને કેટલાકને અતિશય હરખ આવી જાય અને એ ટાઇટલ લગાડી દે ગુજરાતનું શ્રી હરિકોટા તરીકે કોને ઓળખવામાં આવે. મતલબ આ ટાઈપની જો કંઈક આપણી સાથે રમૂજી વાત થઈ જાય તો શ્રી હરિકોટા ખાતે એને જ આપણે સરખાવી શકીએ જ્યાંથી રોકેટ લોન્ચ થાય તો ધોલેરા. તો આ પ્રકારનો મુદ્દો ભૂલતા નહીં. ચાલો, બીજી એક વાત મેં તમને જસ્ટ હમણાં જ જણાવ્યું કે ભાઈ આ 14મી માર્ચે રોકેટ લોન્ચિંગનો કાર્યક્રમ થયો, પણ એની પહેલા જાન્યુઆરી મહિનામાં એટલે કે 2 મહિના પહેલા ગુજરાતના સાણંદમાં, એટલે કે એ પણ અમદાવાદમાં જ આવશે, સાણંદ પાસે ખોરજ નામનું ગામ છે. તો ખોરજના વિસ્તારની અંદર ભારતની સૌથી પહેલી ઉપગ્રહો બનાવવા માટેની ખાનગી ફેસિલિટીનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. તો અહીંયાથી પણ પ્રશ્ન ઊભો થઈ શકે છે, તો ખાસ જોઈ લેજો એ બાબતને. ભારતની સૌ પ્રથમ ખાનગી ઉપગ્રહ નિર્માણ એસેમ્બલી એટલે કે એનો પ્લાન્ટ, બરાબર, એ ક્યાં સ્થાપિત થયો? ગુજરાતમાં. ગુજરાતમાં કઈ જગ્યાએ? તો કે ભાઈ અમદાવાદમાં સાણંદ પાસે. સાણંદમાં ક્યાં? તો કે ખોરજ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ જે છે ત્યાં. એટલે ખોરજ તમારે યાદ રાખવાનું છે. જો ખોરજ 2 જગ્યાએ આવેલા છે, ખોરજ ગાંધીનગર પાસે પણ છે, બરાબર, અને એક ખોરજ સાણંદ પાસે પણ છે. એટલે અહીંયા જે ખોરજની વાત થાય છે એ અમદાવાદના સાણંદ પાસે આવેલું ખોરજ છે એની વાત થાય છે. ઓકે, હવે આ જે ઉપગ્રહ બનાવતી કંપની છે એ કઈ છે? અઝિસ્ટા સ્પેસ સિસ્ટમ, બરાબર, અઝિસ્ટા સ્પેસ સિસ્ટમ. એટલે આનું નામ આપણે યાદ રાખવું પડે. જેમ અહીંયા આપણે આગળ ઓમ સ્પેસનું નામ યાદ રાખવાનું હોય એ રીતે આપણે અઝિસ્ટા સ્પેસનું નામ યાદ રાખીએ. એ લોકોનો જે પ્લાન્ટ છે, બરાબર, એનું નામ શું છે? પમનારો ઇલેક્ટ્રો ઓપ્ટિકલ પેલોડ ફેસિલિટી. આ એ પ્લાન્ટનું નામ છે, કંપની અઝિસ્ટા છે. તો આ એક ફેક્ટ આપણે ખાસ યાદ રાખીએ, બરાબર. તો આનું ઉદ્ઘાટન છે મતલબ હમણાં જ તે 2026માં કરવામાં આવ્યું. તો આઈ થિંક ગુજરાત હવે પોતાની સ્પેસ પોલિસી પ્રમાણે 2025 થી 30 દરમિયાનની જે સમયગાળો છે એમાં ખૂબ આગળ અગ્રેસર થવાનું છે. સ્પેસ ફિલ્ડમાં એક સારા ડેસ્ટિનેશન સ્ટેટ તરીકે તમને જોવા મળશે. તો આ મુદ્દો એ થયો. હવે બીજો મુદ્દો છે એ ખૂબ આઈએમપી છે, અને હવે હું જે મુદ્દા ઉપર વાત કરવાનો છું એ તમારી પરીક્ષામાં પૂછાશે તેની સંપૂર્ણ ગેરંટી છે. એટલે આ વાતને બિલકુલ પણ ભૂલતા નહીં. કરંટ વત્તા એઝ વેલ એઝ એની સાથે સંકળાયેલું તમામ પ્રકારનું જે જીકે છે એ મારે તમને સમજાવવાનું છે. આપણા દેશમાં, ભારત દેશની અંદર દોસ્તો, કે જ્યાં ઘણી બધી ભાષાઓ છે, બરાબર, આ બધી ભાષાઓમાં ઘણું બધું સાહિત્ય લખાય છે દોસ્તો. અનેક પ્રકારનું સાહિત્ય, નાટકો, નવલકથાઓ છે, ટૂંકી વાર્તાઓથી લઈને પુષ્કળ માત્રામાં કવિતાઓ સહિતનું સાહિત્ય આપણે ત્યાં લખાય છે. તો હવે આ જેટલું સાહિત્ય ભારતમાં જેનું સર્જન થાય છે, આ બધા સાહિત્યમાં થી દર વર્ષે અલગ અલગ ભાષાની સાહિત્ય કૃતિઓ અને ભાષામાં યોગદાન આપનારા જે બધા રચના કરતા લોકો છે, એટલે કે લેખકો હોય કે કવિયત્રીઓ હોય, બરાબર, કે કવિઓ હોય, આ બધા લોકોને સર્વોચ્ચ એક પુરસ્કાર આપવામાં આવે છે સાહિત્ય માટેનો, અને એ જે પુરસ્કાર છે એનું નામ છે જ્ઞાનપીઠ પુરસ્કાર. મિત્રો, આ જ્ઞાનપીઠ પુરસ્કાર છે એની સ્થાપના 1961માં થઈ અને પહેલી વાર 1965ના વર્ષથી 1965 થી જ્ઞાનપીઠ પુરસ્કાર આપવાની શરૂઆત થઈ. તો આ વર્ષે પણ જ્ઞાનપીઠ પુરસ્કાર હમણાં તાજેતરમાં માર્ચ મહિનામાં જાહેર થયો છે, અને આ જ્ઞાનપીઠ પુરસ્કાર એ ગત વર્ષને ધ્યાનમાં રાખીને એટલે 2025 માટેનો જ્ઞાનપીઠ પુરસ્કાર અત્યારે જાહેર થયો. જ્ઞાનપીઠ આ 60મા નંબરનો જ્ઞાનપીઠ છે, બરાબર. તો હવે અહીંયાથી શું પ્રશ્નો આવે કે આ વર્ષે જ્ઞાનપીઠ પુરસ્કાર કોને મળ્યો, એ કઈ ભાષાના સાહિત્યકાર છે, આવી ઘણી બધી વિગતો આપણી સામે આવે. અને બીજી એક ખાસ વાત તમને હવે એમ થશે કે સર, જ્ઞાનપીઠ પુરસ્કાર જ્યારે આખા ભારતનો સર્વોચ્ચ સાહિત્ય પુરસ્કાર હોય તો સ્વાભાવિક છે કે ભારત સરકાર એટલે કે સરકાર પોતે જ આપતી હોય, એમાંય ખાસ કરીને સાંસ્કૃતિક બાબતોનું મંત્રાલય એને આપતું હોય. પણ અહીંયા તમે ભૂલ ન ખાતા, આ જે પુરસ્કાર છે એ જ્ઞાનપીઠ જે પુરસ્કાર છે, જ્ઞાનપીઠ ભારતીય જ્ઞાનપીઠ નામની સંસ્થા છે, જે એક પ્રાઇવેટ સંસ્થા છે. મતલબ કે 1944ના વર્ષમાં સ્થપાયેલું વન કાઇન્ડ ઓફ એક ટ્રસ્ટ છે,
અને એ ટ્રસ્ટ છે એ ચલાવે છે. એટલે જ્ઞાનપીઠ પુરસ્કાર એ સરકારી પુરસ્કાર નથી. ઓકે, હવે વન બાય વન એક એક વસ્તુને ધ્યાન રાખો તમે. જ્ઞાનપીઠ પુરસ્કાર ભારતનો સર્વોચ્ચ અને સૌથી પ્રતિષ્ઠિત ગણાય એવો સાહિત્ય ફિલ્ડના સાથે સંકળાયેલો પુરસ્કાર છે. સાહિત્યિક પુરસ્કાર છે. કઈ સંસ્થા આ પુરસ્કાર આપે છે? તો એ સંસ્થા મેં તમને જસ્ટ નામ આપ્યું, ભારતીય જ્ઞાનપીઠ. આ એક પ્રકારનું ટ્રસ્ટ છે, ખાનગી ટ્રસ્ટ છે, જેની રચના કે સ્થાપના આઝાદી પહેલાના સમયમાં 1944ના વર્ષમાં થઈ હતી. બરાબર છે. હવે તો આ એક એનજીઓ ટાઈપની એક ટ્રસ્ટ થઈ ગઈ. બરાબર. હવે એની સ્થાપના છે દોસ્તો એ કોણે કરેલી છે? તો કે ટાઈમ્સ ઓફ ઇન્ડિયા ગ્રુપ જે છે સમાચાર પત્રોનું, એ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા ગ્રુપ સાથે સંકળાયેલા એના જે માલિકો છે, બરાબર, સાહુ શાંતિ પ્રસાદ જૈન અને રમા જૈન, આ લોકોએ આની શરૂઆત કરી હતી. કોની? આ પુરસ્કારની. બરાબર. તો આ પુરસ્કાર આ સંસ્થાના માધ્યમથી મળે છે. ભારતીય જ્ઞાનપીઠ 1944માં સ્થપાઈ, પણ એણે જે આ જ્ઞાનપીઠ પુરસ્કાર આપવો જોઈએ એની જે સ્થાપના 1961માં કરી. તો જ્ઞાનપીઠ પુરસ્કાર 1961માં ભલે સ્થાપિત થયો, પણ પહેલી વાર છે એ 1965ના વર્ષમાં આપવામાં આવેલો છે. બરાબર. તો અહીંયા તમારે એ બધા વર્ષો યાદ રાખવાના છે ને. સૌથી મહત્વની વાત જે યાદ રાખવાની છે, શું? જ્ઞાનપીઠ પુરસ્કાર ભારત સરકાર દ્વારા અપાતો નથી, એ એક ખાનગી ટ્રસ્ટ દ્વારા આપવામાં આવે છે. તો હવે જુઓ, પહેલો પુરસ્કાર ક્યારે આપવાનો? 1965. આ પ્રશ્ન આવી શકે. એટલે પુરસ્કારનું જે પ્રથમ વર્ષ છે કયું છે? 1965. હવે બીજો મારો મહત્વનો પ્રશ્ન કે પહેલો પુરસ્કાર છે એ કોને મળે છે? બરાબર. તો જી શંકર કુરુપ. બરાબર. જી શંકર કુરુપ સાહિત્યકાર છે, કેરળના, મલયાલમ ભાષા સાથે સંકળાયેલા સાહિત્યકાર. તો પહેલો જે પુરસ્કાર છે આ નામ ભૂલતા નહીં. આ તમારા માટે આઈએમપી નામ છે, આ તમારા માટે જીકે નો આ આઈએમપી પ્રશ્ન થઈ જાય છે અને ઘણીવાર પરીક્ષામાં પૂછાયેલો ક્વેશ્ચન પણ છે. તો એમની ભાષા પણ યાદ રાખો, મલયાલમ ભાષા. બરાબર. હવે આ પુરસ્કાર છે એ કઈ કઈ ભાષાઓમાં આપી શકાય? જો દર વર્ષે એ એક જ ભાષાના કોઈ એક ભાષાના એક સાહિત્યકારને આપી શકાય. અમુક કેસમાં એ અલગ અલગ ભાષામાં થઈને પણ બે વ્યક્તિઓને પણ મળે, એટલે કે બે લોકોને પણ આપી શકે. પણ એવું જે છે એ અપવાદ સ્વરૂપ હોય. જનરલી એક વ્યક્તિને મળે. દરેક ભાષામાં એક એકને ના મળે એક વર્ષ. માનો કે આ વર્ષની હું વાત કરું તો આ વર્ષે તમિલ ભાષાના સાહિત્યકારને મળ્યો. બરાબર છે. તો એમ આપણા ભારતીય બંધારણની 8મી અનુસૂચિમાં જેટલી પણ 22 ભાષાઓનો સમાવેશ થાય છે એ બધી 22 ભાષા, એ ઉપરાંત અંગ્રેજી આપણી બંધારણની અનુસૂચિમાં 22 ભાષાઓમાં નથી, પણ અંગ્રેજીમાં પણ આપી શકાય છે. એટલે ટોટલ ભાષાઓ છે દોસ્તો એ તમારે યાદ રાખવી પડશે કે ભાઈ 22 + 1 એટલે 23 ભાષાઓ. બરાબર. 23 ભાષાઓ પૈકી કોઈ પણ ભાષાના સાહિત્યકારને આપી શકાય. એટલે અંગ્રેજીનો સમાવેશ થાય છે, એ વાત આપણે ભૂલીએ નહીં. બીજું કે ભાઈ આ પુરસ્કાર, આજે જ્ઞાનપીઠ પુરસ્કાર અંતર્ગત કોઈ નાણાકીય રકમનું જોગવાઈ છે? તો કે હા. બરાબર. 11 લાખ રૂપિયાની રોકડ અથવા તો 11 લાખ રૂપિયાનો નાણાકીય પુરસ્કાર આપવામાં આવે છે. આ ઉપરાંત પ્રશસ્તિ પત્ર હોય અને વાગ્દેવી એટલે કે સરસ્વતી માતાની મૂર્તિ હોય. તો આ પણ આપણે ધ્યાનમાં રાખવું પડશે. સરસ્વતી માતાની કાંસ્ય મૂર્તિ. બરાબર. કાંસ્ય મૂર્તિ હોય છે. બ્રોન્ઝ જે એમનું આખી પ્રતિમા છે એ આપણને આપવામાં આવે. બીજી એક ખાસ વાત, મતલબ કે જ્યારે એકદમ ટ્રિકી પ્રશ્ન આવતા હોય એ લેવલે, કે ભાઈ આ પુરસ્કાર છે દોસ્તો એ જીવંત હોય એવા સાહિત્યકારોને જ આપવામાં આવે, મરણ ઉપરાંત આપવામાં આવતો નથી. બરાબર. પદ્મ પુરસ્કારો હોય કે ભારત રત્ન હોય એ બધું મરણ ઉપરાંત મળે છે. બરાબર. પણ આ સાહિત્યનો પુરસ્કાર છે જ્ઞાનપીઠ, એ મરણ ઉપરાંતની જોગવાઈ ધરાવતો નથી. એટલે જીવંત લોકોને જ આ પુરસ્કાર મળે છે. બરાબર. હવે જુઓ, અત્યાર સુધીમાં 65 થી વધુ લોકોને મળ્યો. જસ્ટ આ આંકડો યાદ નહીં રાખો, ચાલશે. હવે બીજો એક ફેક્ટ જીકે પોઈન્ટ ઓફ વ્યૂ, આ પુરસ્કાર મેળવનારા સૌ પ્રથમ મહિલા સાહિત્યકાર કોણ હતા? આશાપૂર્ણ દેવી. આશાપૂર્ણ દેવી છે દોસ્તો એ બંગાળી ભાષાના સાહિત્યકાર. ઓકે. તો એ બંગાળી ભાષાના સાહિત્યકાર હતા. 1976ના વર્ષમાં તેમને આ પુરસ્કાર આપવામાં. અત્યાર સુધીમાં કુલ 8 જેટલી મહિલાઓને આ પુરસ્કાર એનાયત થયેલો છે. પણ પહેલી મહિલા પુરસ્કાર પૂછાય છે, પહેલી મહિલા કે જેણે જ્ઞાનપીઠ પુરસ્કાર પ્રાપ્ત કર્યો, તો એ જવાબ તમારો આવશે આશાપૂર્ણા દેવી. અને એ એમની ભાષા છે એ છે બાંગ્લા ભાષા એટલે કે બંગાળી ભાષા. ઓકે, ચાલો વધ્યા આગળ.
હવે જુઓ, હું આ મુદ્દો અત્યારે જે લઈને આવ્યો છું તો કરંટને લઈને આવ્યો છું, બરાબર. એટલે મારો ઈરાદો એ છે કે કરંટમાં આ કેમ ચર્ચામાં છે તો હું તમને સમજાવી દઉં, બરાબર. કે ભાઈ તાજેતરમાં 2026ના માર્ચ મહિનામાં શું જાહેર થયું કે 2025નું જે વર્ષ છે, ગત વર્ષ છે, તેના માટેનો જ્ઞાનપીઠ પુરસ્કાર તમિલ સાહિત્યકારને મળે છે. તમિલ સાહિત્યકાર, કવિ, ગીતકાર, બરાબર. તો પહેલા તો ભાષા કઈ થાય? તમિલ. એમાં આપણે કોઈ પણ પ્રકારનો ડાઉટ નહીં રાખીએ દોસ્તો. તમિલ ભાષા એટલે એકદમ ક્લિયર કટ આપણે યાદ રાખીશું. હવે તમિલ ભાષાના જે સાહિત્યકાર છે આર વેરામુત્તુ, આર વેરામુત્તુ, આ નામ આપણે ન ભૂલવું જોઈએ. તો હું શું કહેવા માંગુ છું, ખાસ ધ્યાન રાખજો. વર્ષ 2026ના વર્ષમાં, મતલબ કે તાજેતરમાં વર્ષ 2025 માટેનો જ્ઞાનપીઠ પુરસ્કાર જાહેર કરવામાં આવ્યો છે અને આ પુરસ્કાર દોસ્તો તમિલ ભાષાના સાહિત્યકાર આર વેરામુત્તુને આપવામાં આવ્યો છે. તો આ બહુ જ આઈએમપી ફેક્ટ થયું. ક્રમની દ્રષ્ટિએ આ 60મો જ્ઞાનપીઠ પુરસ્કાર છે અને તમિલ ભાષાની જો હું વાત કરું તો અગાઉ તમિલ ભાષામાં 2 સાહિત્યકારોને અલગ અલગ સમયે પુરસ્કાર મળેલ છે, જેમ કે અકિલન અને ત્યારબાદ જયકાંતન. પણ એ 24 વર્ષ પહેલા એમના પુરસ્કાર, 24 વર્ષ પછી તમિલ ભાષાને જો એને ચાન્સ મળે છે. એટલે તમિલ ભાષાના આ ત્રીજા સાહિત્યકાર છે કે જેમને આ પુરસ્કાર મળે છે. એવું નથી કે આ પહેલા સાહિત્યકાર છે, બરાબર. તમિલ ભાષામાં આ ત્રીજા સાહિત્યકાર થાય છે. ઓકે, તો અહીંયા સુધીના મુદ્દાઓ મેં તમને ખાસ સમજાવ્યા અને તમે લોકો ખાસ જોઈ લેજો. જ્યારે આપણે જ્ઞાનપીઠ પુરસ્કારની વાત કરતા હોઈએ ત્યારે આપણે આપણી માતૃભાષા ગુજરાતીને પણ ધ્યાને રાખવી જોઈએ. ગુજરાતી ભાષામાંથી અત્યાર સુધીમાં કુલ 4 એવા સાહિત્યકારો છે કે જેમને આ પુરસ્કાર એનાયત થયેલો છે. જેમાં સૌથી પહેલા ઉમાશંકર જોશીનો 1967ના વર્ષમાં મળે છે, બરાબર. ત્યારબાદ 1985ના વર્ષમાં પન્નાલાલ પટેલને, ત્યારબાદ 2001માં રાજેન્દ્ર શાહ અને 2015માં રઘુવીરભાઈ ચૌધરીને આ પુરસ્કાર મળે છે. તો હવે એમના વિશેની થોડીક વિગતો તમે લોકો ખાસ ધ્યાને રાખજો. ગુજરાતના જે વિજેતાઓ છે, બરાબર, એમાં સૌથી પહેલા મળે છે ઉમાશંકર જોશી 1967માં, બરાબર. એમની કૃતિ હતી નિશીથ, એના માટે. પણ અહીંયા જુઓ, તમારે એક વાત સમજવી પડશે કે ભાઈ ઉમાશંકર જોશી ગુજરાતી સાહિત્યકાર, એમને એકલાને અલાયદો આ પુરસ્કાર નથી મળ્યો. જેમ આ વખતે કેમ આર વેરામુત્તુને મળ્યો એવી રીતે સિંગલ એક જ સાહિત્યકારને નહીં મળ્યો, પણ કન્નડ લેખક કુવેમ્પુની સાથે એમને સંયુક્ત રીતે આપવામાં આવ્યો. હવે કુવેમ્પુને છે એનું કુવેમ્પુ તરીકે આપણે લેખકને ઓળખીએ કન્નડ ભાષાના, અથવા એને કે.વી. પુટપ્પા એવા નામથી પણ ઓળખીએ છીએ. તો કે.વી. પુટપ્પા એટલે કુપ્પલી વેંકટપ્પા પુટપ્પા, બરાબર. એટલે આપણી જીકેની ભાષા બુકમાં અને બીજા પુસ્તકોમાં તમને એવું મળશે કે કે.વી. પુટપ્પા, પણ એનું બીજી રીતે તમે એનું નામ છે એ કુવેમ્પુ પણ છે, તો એ તમારે ધ્યાન રાખવું. પન્નાલાલ પટેલને 1985માં માનવીની ભવાઈ માટે આ પુરસ્કાર મળ્યો છે. રાજેન્દ્ર શાહને ધ્વનિ કાવ્ય સંગ્રહ છે મુખ્યત્વે એના માટે, અને એ ઉપરાંત એમણે પોતાની કરિયરમાં જેટલું સાહિત્યિક પ્રદાન આપ્યું એને ધ્યાનમાં રાખીને મળ્યો. જો શરૂઆતના વર્ષોમાં છે ને દોસ્તો, એક કૃતિને ધ્યાનમાં રાખીને અપાતું હતું, પણ છેલ્લા કેટલાક વર્ષોથી, છેલ્લા 1.5 દાયકાથી એમાં ચેન્જીસ છે અને હવે ઓલ ઓવર જે યોગદાન આખા સાહિત્ય ક્ષેત્રે એને આપ્યું હોય એને ધ્યાનમાં રાખીને આપવામાં આવે. સૌથી છેલ્લે ગુજરાતી સાહિત્યમાં રઘુવીરભાઈ ચૌધરીને 2015માં આ પુરસ્કાર મળે છે, જ્ઞાનપીઠ પુરસ્કાર. હવે જો આ 4 મહાન સાહિત્યકારો થયા ગુજરાતના, તો હું તમને એમના ઉપનામ પણ જણાવી દઉં, બરાબર. કારણ કે અહીંયાથી સાહિત્યનો પ્રશ્ન, વારસાનો પ્રશ્ન, જીકેનો પ્રશ્ન આવી શકે. તો ઉમાશંકર જોશી એમને વિશ્વ શાંતિના કવિ પણ કહેવાય છે અને એમના ઉપનામ શું છે? વાસુકી અને શ્રવણ. ફરીથી ઉમાશંકર જોશીને વિશ્વ શાંતિના કવિ પણ કહેવાય, કારણ કે અમને વિશ્વ શાંતિ નામનો એક કાવ્ય સંગ્રહ તૈયાર કરેલો છે, બરાબર. અને વાસુકી અને શ્રવણ એમના હુલામણા નામ હતા. પન્નાલાલ પટેલ છે દોસ્તો, પન્નાલાલ પટેલ છે એમને જાનપદી નવલકથાઓના સર્જક તરીકેની ઓળખ મળેલી છે. આ તમારે ભૂલવાનું નથી, પ્રશ્ન આવી શકે. સાહિત્ય જગતનો ચમત્કાર કહેવાય છે. એ જ રીતે રાજેન્દ્ર શાહને રામ વૃક્ષના નામથી ઓળખવામાં આવતા, આગળ જતા એનું બીજું નામ છે નિરૂપમ, તો એ તમારે ધ્યાને રાખવું. અને રઘુવીરભાઈ ચૌધરીને લોકાયત સુરીના નામથી ઓળખવામાં આવે છે. લોકાયત સુરી તરીકે એનું બહુ જ પ્રખ્યાત નામ છે. તો આટલા ફેક્ટ્સ મેં તમને લોકોને કીધા છે. તો અહીંયા બીજો મુદ્દો હજી આપણે થોડાક એના મુદ્દાઓ લઈ લઈએ. ફોર એન એક્ઝામ્પલ, કદાચ અહીંયા આપણે એવું જોઈએ કે છેલ્લા તમને 3 વર્ષોને ધ્યાનમાં રાખીને જ્ઞાનપીઠ પુરસ્કાર ઉપર સવાલ આવી શકે.
બરાબર. છેલ્લા 3 વર્ષો એટલે કયા? તો જુઓ ધ્યાનથી. 2025ની હું વાત કરું તો 60મો પુરસ્કાર, જેની અત્યારે આપણે ચર્ચા કરી, જેના લીધે આ આખી ચર્ચા આગળ વધી. તો એ કોણ છે? આર વેરામુત્તુ, તમિલ ભાષા. પણ હું આનાથી પાછલા વર્ષની વાત કરું, બરાબર, તો 25માં જે અપાયો, એમ 24માં જે અપાયો, 24માં 59મો જ્ઞાનપીઠ પુરસ્કાર કોને મળે છે? વિનોદ કુમાર શુક્લા, હિન્દી ભાષા માટે. અને છત્તીસગઢના આ પહેલા એવા લેખક કે જેને આ પુરસ્કાર મળ્યા, એટલે છત્તીસગઢના પ્રથમ વિજેતા વિનોદ કુમાર શુક્લા. બરાબર. 59 પછી આગળ 58મો જ્યારે હું 2023નો જ્ઞાનપીઠ પુરસ્કાર જોતો, 2 લોકોને મળે છે. હવે 2 લોકો કયા છે? એક છે ગુલજાર સાહેબ. ગુલજાર સાહેબ છે, એણે અનેક મૂવીઓમાં પોતાના ગીતો લખ્યા છે, તો ઉર્દુ ભાષા માટે એમને મળ્યો. અને એમની જ સાથે જગતગુરુ રામભદ્રાચાર્ય, સંસ્કૃત ભાષા માટે એમને આ પુરસ્કાર મળેલો હતો. એટલે આઈ થિંક 58, 59 અને 60 આ ત્રણેય મેં તમને લોકોને એક સાથે એક જ પ્લેટફોર્મ પર લાવીને આપ્યા. જુઓ મિત્રો, જ્યારે હું તમને આટલો બધો ડેટા આપું છું, આટલી બધી માહિતી હું તમને લોકોને એકદમ સરળ બનાવી દઉં છું, ત્યારે એની પાછળ ખૂબ બધી મહેનત લાગે છે. એક એક એંગલ કે ચૂકાઈ ન જાય એ મારે ખાસ ધ્યાન રાખવાનું હોય છે. એક એક ફેક્ટને ઘણી બધી જગ્યાએ ચેક કરીને, બરાબર, જવાબદારીપૂર્વક આપવાનો પ્રયત્ન કરવાનો હોય છે. એટલે આ જે કાંઈ મળે છે, તમે આને તૈયાર કરતા રહ્યો, વાંચતા રહ્યો, બરાબર. જે જરૂરી છે એ બધી ચર્ચા આપણે કરતા રહેશું. ઓકે, નેક્સ્ટ જે આઈએમપી મુદ્દો છે એની ઉપર આપણે ચર્ચા કરી લઈએ. તો એ જે મુદ્દો છે દોસ્તો, એ દેશની નાણાકીય વ્યવસ્થા અને ઓનલાઈન પેમેન્ટ ને ડિજિટલ અવેરનેસ સાથે સંકળાયેલો છે. કારણ કે આપણા દેશમાં ડિજિટલ ટેકનોલોજીના યુઝર્સની સંખ્યા ઘણી બધી વધારે છે. કારણ કે આપણી પાસે સંખ્યા જેટલી બધી વધારે છે, તો આપણે યુઝર્સ વધારે જોવાના. તો સ્વાભાવિક છે કે એટલા બધા યુઝર્સ હોય ત્યારે એટલી બધી માહિતી જનરેટ થતી હોય, અને આ માહિતી જે જનરેટ થાય એનો દુરુપયોગ થાય એવા ચાન્સ પણ ખૂબ વધતા હોય. આવી સ્થિતિમાં સમયાંતરે ભારત સરકારની જવાબદાર નાણાકીય સંસ્થાઓ, એમાંય ખાસ કરીને આરબીઆઈ જેવી સંસ્થાઓ, ડિજિટલ પેમેન્ટ અંગે સતતપણે જાગૃતિ રાખવા માટેનું અભિયાન ચલાવતી હોય છે. એવું જ અભિયાન તાજેતરમાં માર્ચ મહિનામાં ચલાવવામાં આવ્યું. આ 6થું અભિયાન છે આ પ્રકારનું, એટલે એમાંથી સવાલો ખાસ આવી શકે. જોઈ લઈએ. આરબીઆઈના ગવર્નર સંજય મલ્હોત્રા સાહેબે 12 માર્ચના દિવસથી એક નવો અવેરનેસ પ્રોગ્રામ લોન્ચ કર્યો છે. અવેરનેસ પ્રોગ્રામનું નામ શું છે મિત્રો? અવેરનેસ પ્રોગ્રામ ઓન ડિજિટલ પેમેન્ટ્સ. ડિજિટલ પેમેન્ટ્સ ઉપર જાગૃતિ માટેનો કાર્યક્રમ, એટલે અવેરનેસ પ્રોગ્રામ ઓન ડિજિટલ પેમેન્ટ્સ 2026માં માર્ચ મહિનામાં અત્યારે આપણને જોવા મળે છે. આ કેટલામી આવૃત્તિ છે? 6ઠ્ઠી આવૃત્તિ છે, બરાબર. તો આ પ્રોગ્રામ ડિજિટલ પેમેન્ટ્સ અવેરનેસ વીક અંતર્ગત ચાલુ કરવામાં આવ્યો, અને આ એની 6ઠ્ઠી આવૃત્તિ છે. હવે જુઓ દોસ્તો, આ જે નેશન વાઇડ આખો કાર્યક્રમ જે ચલાવવામાં આવતો હોય છે, તો એનું આખું નામ શું છે? હર પેમેન્ટ્સ ડિજિટલ. આ મુખ્ય કાર્યક્રમ છે આરબીઆઈનું, હર પેમેન્ટ ડિજિટલ. અને આ વખતનું એની જે થીમ છે, મતલબ આ 6ઠ્ઠું જ્યારે આવૃત્તિ થાય છે ત્યારે એની થીમ છે સેફ ડિજિટલ પેમેન્ટ્સ. સેફ ડિજિટલ પેમેન્ટ્સ, હર પેમેન્ટ્સ ડિજિટલ. આ મુખ્ય કાર્યક્રમનું નામ છે, અને એની આ વખતની થીમ કઈ છે? સેફ ડિજિટલ પેમેન્ટ. એની ટેગલાઇન શું છે? ખાસ ધ્યાન રાખજો. ટેગલાઇન એટલે એનું સૂત્ર. તો આ વખતનું જે 6ઠ્ઠી આવૃત્તિ છે, એ જે કેમ્પેન ચાલ્યું છે, તો એનું સ્લોગન છે થોડા ધ્યાન સે. થોડા ધ્યાન છે એટલે કે ડિજિટલ પેમેન્ટ કરો એટલે જુઓ તમે કે તમે કોને ક્યુઆર જે છે કયા વ્યક્તિના નામે છે, અથવા તો એ જ બેંકના એકાઉન્ટ સાથે જોડાયેલું છે. બેંક નંબરને ખાસ ચેક કરો, આઈએફએસસી કોડ સાથે મેચ થાય છે, બરોબર છે કે નથી. તમે જે વ્યક્તિને પેમેન્ટ કરવા માંગો છો એની ઓળખ, તમારે જેને મોકલવાનું છે એ જ છે. ઇન શોર્ટ, આવું નાનું મુદ્દાઓ ધ્યાને રાખવાના. એવું સીધું ધડ દઈને પેમેન્ટ નહીં કરી દેવાનું, બરાબર. કે હાલો ઘણા લાંબા ટાઈમે એકાઉન્ટમાં પૈસા આવ્યા તો જીકી નાખો. કોઈને તો પેમેન્ટ આપણે કરવાનું જ છે, એવું ન કરતા. તો આ વખતનો જે મુખ્ય હેતુ છે એ ડિજિટલ પેમેન્ટ્સ ઉપર ફોકસ છે. જો આ બધી બાબત છે ને તમારા પત્રોમાં, અહેવાલોમાં આવી શકે, બરાબર. એટલે એના માટે તમારી પાસે ચોક્કસ પ્રકારના વર્ડ્સ તો જોઈએ જ તે, બરાબર. તો ડિજિટલ પેમેન્ટ્સ ખાસ કરીને યુપીઆઈ ઓનલાઈન ટ્રાન્ઝેક્શન છે, એનો સુરક્ષિત અને વ્યાપક ઉપયોગ થાય એના માટે આ કામગીરી આખી પ્રોત્સાહિત કરે છે, બરાબર. વધતા સાયબર ફ્રોડ જે થાય એના વિશે પણ લોકોને વાકેફ કરો. ફેક કોલ, ઓટીપી શેરિંગ, ક્યુઆર સ્કેમ, ફેક ક્રેડિટ, આવા બધી બાબતો સામે જાગૃતિ લાવવાનો સરકાર પ્રયત્ન કરે છે. ખાસ તો ગ્રામીણ અને અર્ધશહેરી વિસ્તારોમાં કેમ્પેનિંગ ચલાવવામાં આવી રહ્યું છે આ ફર્સ્ટ ફેઝમાં. અત્યારે આ જે ચાલે છે પાયલોટ પ્રોગ્રામ છે. પાયલોટ પ્રોગ્રામ આ બધું કામગીરીમાં મહારાષ્ટ્રમાં પાયલોટ પ્રોગ્રામ ચાલુ થયો, એટલે પ્રથમ તબક્કામાં એ મહારાષ્ટ્રમાં ચાલશે આખો કાર્યક્રમ.
જો મહારાષ્ટ્રમાં આપણને સફળતા મળી ગઈ અને એમાં મજા આવી, આપણો ટાર્ગેટ અચીવ થયો, તો પછી ધીમે ધીમે ભારતના બીજા ફેઝમાં અને બીજા સ્ટેટ્સમાં આપણે એને લાગુ કરીશું. આ આખી કામગીરીમાં કોમન સર્વિસ સેન્ટર, ઈ ગવર્નન્સની જેટલી સર્વિસ છે એ બધા લોકો પણ આપણી સાથે જોડાશે. બરાબર, તો આશરે 10 લાખ લોકો, ગ્રામીણ અને અર્ધ શહેરી વિસ્તારો, એને અવેર કરવાનો આખો કાર્યક્રમ છે. તો આ આઈ થિંક ઇકોનોમિક સાથે, ડિજિટલ ટેકનોલોજી સાથે, આઈસીટી સાથે સંકળાયેલો મુદ્દો છે. આજના લેક્ચરનો લાસ્ટ ટોપિક છે અને એ પણ ઈસરો સાથે અને સ્પેસ સાથે સંકળાયેલો છે. તાજેતરમાં જ માર્ચ મહિનામાં મિત્રો ઈસરોએ તમિલનાડુ ખાતે મહેન્દ્રગીરી જે આવેલી છે, જ્યાં ઈસરોનું પ્રપલ્ઝન કોમ્પ્લેક્સ છે. પ્રપલ્ઝન કોમ્પ્લેક્સ એટલે જે ઈંધણો વગેરે તૈયાર કરતું જે સેન્ટર છે તે. તો તમિલનાડુમાં મહેન્દ્રગીરી ખાતે તાજેતરમાં ક્રાયોજેનિક એન્જિન CE-20 ને વધારે મોટા સ્વરૂપમાં ટેસ્ટ એનો કર્યો છે. કારણ કે તમને લોકોને કદાચ એ વસ્તુનો ખ્યાલ હશે કે ક્રાયોજેનિક એન્જિન ટેકનોલોજીનો ઉપયોગ આપણે અવકાશમાં પરિવહન ક્ષેત્રે કરી રહ્યા છીએ અને એમાંય ખાસ કરીને GSLV ટેકનોલોજીમાં તેનો ઉપયોગ થાય છે. GSLV પ્રક્ષેપણ યાનો એટલે જીઓ સિન્ક્રોનસ સેટેલાઇટ લોન્ચ વ્હીકલ. બરાબર, તેને આપણે બે અલગ અલગ ભાગમાં વિભાજિત કરતા હોઈએ છીએ, GSLV મેક 2 અને લોન્ચ વ્હીકલ મેક 3. તો આ જે ટેકનોલોજી છે તેમાં ઈંધણ દહનનો જે ત્રીજો એટલે કે છેલ્લો સ્ટેજ હોય છે દોસ્તો, એમાં ક્રાયોજેનિક ટેકનોલોજીનો આપણે ઉપયોગ કરીએ છીએ. તો આ ક્રાયોજેનિક ટેકનોલોજીમાં અત્યારે આપણી પાસે જે એન્જિન છે દોસ્તો, એ 19 ટન ફ્યુઅલને 19 ટન ફ્યુઅલની કેપેસિટી ધરાવતું આખું એનું સેટઅપ છે. હવે આપણે એનો ટેસ્ટ જે કર્યો છે અત્યારે એ 22 ટન સાથે કરેલો છે. એનો મતલબ એમ થાય કે એ અત્યારની લોન્ચ વ્હીકલ મેક 3ની જેટલી કેપેસિટી છે વજન ઉંચકવાની, તેમાં લગભગ 450 થી 500 કિલોગ્રામ સુધીનું વધુ વજન ઉંચકી શકે એ લેવલ ઉપર એને તાકાત આપશે. તો આ ટેસ્ટ વિશે આપણે ખાસ 1 બાય 1 એક એક મુદ્દો જોઈ લઈએ. તો કે ભાઈ CE-20 એટલે કે ક્રાયોજેનિક એન્જિન 20 છે એટલે કે 20 ટન. બરાબર, એ રીતની આખી બાબત થશે. ક્રાયોજેનિક એન્જિનનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું. તો કોણે કર્યું? ઈસરોએ આ ટેસ્ટ કઈ જગ્યાએ કર્યો છે? તો કે ભાઈ તમિલનાડુમાં મહેન્દ્રગીરી ખાતે. હવે મહેન્દ્રગીરી હું તમને જ્યારે પ્રિલિમ્સના મુદ્દાઓ ભણાવું છું ત્યારે મેં તમને આ વાત અચૂકપણે લખાવેલી જ હોય કે ભાઈ મહેન્દ્રગીરી ખાતે ઈસરો પ્રપલ્ઝન કોમ્પ્લેક્સ આવેલું છે. એટલે જો આ વખતની તમારી પ્રિલિમ્સમાં આ સેન્ટર છે એ ક્યાં આવેલું છે એવો લોકેશન બેઝડ MCQ પ્રશ્ન આવી શકે. તો અહીંયા CE-20 ક્રાયોજેનિક એન્જિનનું સફળ સી લેવલ હોટ ટેસ્ટ કરી દેવામાં આવ્યો છે અને એ સફળ થયો. એટલે કે એન્જિન એકદમ સક્સેસફુલી સ્મૂધલી રન થયું છે. તો હવે આ જે પરીક્ષણ છે નવું શું છે? તો કે અત્યાર સુધીના પરીક્ષણો છે એ 19 ટનના થ્રસ્ટ ઉપર ચાલતા હતા. હવે આમાં 3 ટન વધારે, બરાબર, 3 ટન વધારે ફ્યુઅલ એડ કરી અને 22 ટન થ્રસ્ટ છે એ પેદા કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો. તો એના લીધે આનો મતલબ જ એમ થશે કે આનાથી એન્જિનની વધારે તાકાત પેદા કરવાની કેપેસિટીમાં વધારો થશે. ઓકે, આ જે આખું જે ટેસ્ટ કરવામાં આવ્યું 165 સેકન્ડ સુધી ચલાવવામાં આવ્યું હતું. રેર કેસમાં આ સેકન્ડ સુધીનો મુદ્દો 165 સેકન્ડ પણ તમારે યાદ રાખવી. બરાબર, એવો પ્રશ્ન આવી શકે. બીજું કેટલીક નવીન બાબતો પણ ટેસ્ટમાં એડ થઈ, પણ એ પ્રિલિમ્સનો એટલો હિસ્સો નથી, જેમ કે નોઝલ પ્રોટેક્શન સિસ્ટમ અને મલ્ટી અલાઇનમેન્ટ ઇગ્નિટર. તો એની કોઈ ખાસ જરૂર નથી, એટલે એને તમે નહીં વાંચો તો બી ચાલશે. LVM-3ની ક્ષમતામાં આના લીધે વધારો થશે, કારણ કે અત્યારે આપણી પાસે જે LVM-3 છે, જેને આપણે બાહુબલી કહીએ, તેની વજન ઉંચકવાની ક્ષમતા લો અર્થ ઓર્બિટમાં 10 ટન સુધી છે અને ભૂસ્થિર કક્ષામાં તેની કેપેસિટી 4 ટન સુધી છે. પણ ભારતે જો ભવિષ્યમાં ખૂબ મોટા અભિયાનો પાર પાડવા હોય તો વધુ વજન ઉંચકે એ પ્રકારની સિસ્ટમ્સ હોવી જોઈએ અને એના માટે આપણે ધીમે ધીમે આગળ વધી રહ્યા છીએ. જેમ કે ભારતે ભવિષ્યમાં ગગનયાન મિશનમાં પણ LVM-3નો ઉપયોગ કરવાનો છે અને એના માટે પણ એની વજન ઉંચકવાની ક્ષમતામાં ક્રમશઃ વધારો કરવો પડશે. એટલે એટલા માટે આ કામગીરી આપણને જોવા મળે છે. બરાબર, બેઝિક પ્રિલિમ્સ માટેના પોઈન્ટ્સ ધ્યાને રાખજો. આ જે ટેસ્ટ થયો છે એ ઈસરો પ્રપલ્ઝન કોમ્પ્લેક્સ મહેન્દ્રગીરીમાં થયો. મુખ્ય એન્જિન છે ક્રાયોજેનિક એન્જિન નંબર 20. રોકેટ છે એ LVM-3 છે. બરાબર, તો એમાં એનો ઉપયોગ થયો. હવે ખાસ મહત્વની વાત કે ક્રાયોજેનિક એન્જિનમાં ઈંધણ તરીકે પ્રવાહી હાઇડ્રોજન એનું મુખ્ય ઈંધણ છે. બરાબર, એ એનું ફ્યુઅલ છે અને પ્રવાહી ઓક્સિજનનો ઉપયોગ ઓક્સિડાઇઝર તરીકે કરવામાં આવે છે.
ઓકે, અત્યાર સુધી જે અપર સ્ટેજ છે ને આપણે સીઈ ક્રાયોજેનિક અપર સ્ટેજ CUS-25 કહેતા હતા, હવે એને C-32 તરીકે ઓળખવામાં આવશે. તો આ વસ્તુ મેં તમને લોકોને જે સમજાવી, બરાબર, એને ધ્યાનમાં રાખીને આ લેક્ચરમાં હું તમને એક પ્રશ્ન આપું છું, તમારે મને કમેન્ટ્સમાં એનો જવાબ આપવાનો છે. પ્રશ્ન આપણે લઈએ છીએ કે તાજેતરમાં ચર્ચામાં રહેલા ક્રાયોજેનિક 20 ક્રાયોજેનિક એન્જિન બાબતે નીચેના વિધાનો તપાસો. હવે પહેલું વિધાન એમ કહે છે કે આ એન્જિનનું સફળ પરીક્ષણ મહેન્દ્રગીરી તમિલનાડુ ખાતે કરવામાં આવ્યું હતું. આ એન્જિનમાં પ્રવાહી હાઇડ્રોજન અને પ્રવાહી ઓક્સિજનનો ઉપયોગ થાય છે. અને ત્રીજું વિધાન છે કે આ એન્જિન ભારતના PSLV રોકેટના બીજા તબક્કામાં વપરાય છે. તો આમાંથી સાચા વિધાનો કયા? માત્ર 1 અને 3, 2 અને 3, 1 અને 2 કે આપેલા તમામ? આ પ્રશ્નનો જવાબ તમારે મને કમેન્ટ્સમાં જણાવવાનો છે. નેક્સ્ટ લેક્ચરમાં ફરીથી નવા ટોપિક સાથે મળતા રહેશું દોસ્તો. જય હિન્દ, જય ભારત.